વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગણિત વિષયના ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચયના 9મા લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરની અંદર આપણે એમસીક્યુ અને દાખલાઓ જે કોષ્ટક આધારિત હતા એ જોયા હતા. હવે આગળના લેક્ચરની અંદર આપણે જોઈએ સ્વાધ્યાય 8.2 પ્રશ્ન નંબર 4, જેની સૂચના આપણને આપેલ છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય જણાવો. તો ખરા ખોટા આપણે જણાવવાના છે, પરંતુ અહીં જે આપણને ખરા ખોટા માટેની જે રકમો આપેલી છે એ આપણે કોષ્ટક ત્રિકોણમિતિય વિધેયોની કિંમતોનું જે કોષ્ટક છે એ કોષ્ટક ઉપર આધારિત છે, બરાબર. તો સૌપ્રથમ આપણે જોઈએ સાઇન a પ્લસ બી બરાબર સાઇન a પ્લસ સાઇન બી. આ વિધાન સાચું છે કે ખોટું એ આપણે જણાવવાનું છે. તો આપણે એને એક્ઝામ્પલ લઈને જોઈએ. તો ધારી લ્યો કે આપણે a બરાબર 30 લઈએ છીએ અને b બરાબર જે છે એ 60 લઈએ છીએ. જસ્ટ ફોર એક્ઝામ્પલ આ વિધાન સાચું છે કે નહીં એ જાણવા માટે. તો આપણે અહીં કિંમત મૂકીએ તો સાઇન a પ્લસ બી બરાબર સાઇન a પ્લસ સાઇન બી. તો સાઇન a એટલે 30, b એટલે 60 બરાબર સાઇન 30 પ્લસ સાઇન 60. આપણે જે a અને b બરાબર કિંમતો ધારી હતી, આ વિધાન સાચું છે કે ખોટું એ જાણવા માટે આપણે ઉદાહરણ તરીકે a અને b ની કિંમતો ધારેલી છે. તો સાઇન 60 પ્લસ 30 એટલે 90 બરાબર સાઇન 30 એટલે 1/2 પ્લસ સાઇન 60 એટલે √3/2. તો સાઇન 90 ની કિંમત શું થાય મિત્રો? 1 બરાબર 1/2 પ્લસ √3/2. તો 1/2 પ્લસ √3/2 નો ગમે એમ સરવાળો કરીએ તો એનો જવાબ 1 મળે નહીં. એટલે આપેલ જે વિધાન છે એ બંનેની કિંમત આપણને સમાન મળતી નથી. તેથી આપણે કહી શકાય કે સાઇન a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ સાઇન a પ્લસ સાઇન બી એ વિધાન જે છે એ અસત્ય વિધાન છે. હવે ત્યારબાદ જે બીજું વિધાન છે એ વિધાન આપણે જોઈએ તો એ બીજું વિધાન જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે છે. તો આ વિધાન સત્ય છે કે અસત્ય એ જાણવા માટે આપણે કોષ્ટકની જરૂરિયાત પડે. તો આપ અહીં જોઈ શકો છો કોષ્ટકની અંદર, તો જેમાં સાઇન થીટાનું મૂલ્ય જે છે જેમ જેમ ખૂણો વધતો જાય તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે છે એવું વિધાન આપેલ છે. તો આપણે જોઈએ તો સાઇન 0 ની કિંમત 0, 30 ની કિંમત 1/2, 45ની 1/√2, 60ની √3/2 અને સાઇન 90 ની કિંમત 1. તો જેમ જેમ થીટાનું મૂલ્ય વધે છે, જેમ જેમ ખૂણો મોટો થાય છે એમ એમ સાઇનની કિંમતમાં પણ વધારો થતો જાય છે. સાઇન 0 ની કિંમત છે 0 અને સાઇન 90 ની કિંમત છે 1. તો 0 થી 1 સુધી કિંમતમાં સતત વધારો થતો જાય છે, જે આપણે કોષ્ટકમાં જોઈ શકીએ છીએ. તો આ વિધાન જે છે એ આપણે કોષ્ટક પરથી કહી શકાય કે એ સત્ય છે. ત્યારબાદ ત્રીજું વિધાન જોઈએ, જેમાં આપણને સૂચના આપેલ છે કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ કોસ થીટાનું મૂલ્ય વધે છે. તો આપણે કોષ્ટકમાં જોઈએ તો આપણને ખ્યાલ આવે કે કોસ 0 ની કિંમત છે 1, કોસ 30 ની કિંમત છે √3/2, કોસ 45ની 1/√2, કોસ 60 ની કિંમત જે છે 1/2 અને કોસ 90 ની કિંમત જે છે એ 0 છે. તો કોસ 0 ની કિંમત 1 અને કોસ 90 ની કિંમત 0. મતલબ કે જેમ જેમ ખૂણાની કિંમત વધે છે તેમ તેમ કોસની કિંમત જે છે એ ડાઉન થતી જાય છે. તો આપણે કોષ્ટક પરથી કહી શકાય કે થીટાનું મૂલ્ય વધે તેમ કોસ થીટાનું મૂલ્ય જે છે એ વધતું નથી, ઘટે છે. કોસ 0 1 છે જ્યારે કોસ 90 ની કિંમત 0 છે. તો જેમ જેમ થીટાની કિંમત વધે છે એમ એમ કોસની કિંમત જે છે એ ડાઉન થતી જાય છે, ઘટતી જાય છે. તો આપણે કોષ્ટક પરથી કહી શકાય કે આપેલ વિધાન જે છે એ વિધાન અસત્ય છે. હવે ચોથો ખરા ખોટા જોઈએ તો થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા બરાબર કોસ થીટા થાય. તો આનો જવાબ પણ આપણે કોષ્ટક પરથી જ મેળવીશું. તો કોષ્ટકની અંદર આપણે જોઈ શકીએ અહીં આપણને રકમમાં શું કીધું છે? થીટાના દરેક મૂલ્ય માટે. એટલે કે કોઈ પણ ખૂણો હોય તો સાઇન થીટા બરાબર કોસ થીટા બેયની કિંમતો જે છે સમાન મળે. તો આપણે કોષ્ટકમાં જોઈ શકીએ છીએ કે સાઇન 0 ની કિંમત 0 છે અને કોસ 0 ની કિંમત 1 છે. તો 0 ના ખૂણા માટે આ વિધાન અસત્ય થયું. 30 ના ખૂણા માટે જોઈએ તો સાઇન 30 ની કિંમત 1/2 અને કોસ 30 ની કિંમત જે છે √3/2. તો એમાં પણ બંનેની કિંમત અલગ અલગ છે. સાઇન 45
1/√2, cos 45 1/√2. તો 45ના ખૂણા માટે sin θ બરાબર cos θ જે છે એ સાચું કહી શકાય, કેમ કે 45ની કિંમત sin અને cos બંનેની જે છે એ સમાન છે. આગળ જોઈએ sin 60 √3/2 અને cos 60 1/2. તો એમાં 60ના ખૂણા માટે પણ બંનેની કિંમતો જે છે એ અલગ અલગ મળે છે. sin 90ની કિંમત છે 1 અને cos 90ની કિંમત છે 0. તો 90ના ખૂણા માટે sin અને cos બંનેની કિંમત આપણને જે છે એ સમાન મળતી નથી. અહીં આપણને વાત કરેલી છે થીટાના દરેક મૂલ્ય માટે, એટલે કે કોઈ પણ ખૂણો પસંદ કરો તો sin θ બરાબર cos θ થાય એવું આ વિધાન કહેવા માગે છે. પરંતુ આપણે કોષ્ટક પર જોઈ શકીએ છીએ કે આ વિધાન અસત્ય મળે છે. માત્ર 45ના ખૂણા માટે જ બંનેની કિંમત સમાન થાય છે. બાકીના 0, 30, 60 અને 90 આ ચાર ખૂણા માટે sin θ બરાબર cos θ થતું નથી. તેથી આપેલ વિધાન જે છે એ અસત્ય છે એવું કહી શકાય. ત્યારબાદ પાંચમો દાખલો, જેમાં a બરાબર 0 માટે કોટ a અવ્યાખ્યાયિત છે. તો આપણે અહીં કોષ્ટકની અંદર જોઈએ મિત્રો, આ ટેક્સ્ટ બુકમાં આપેલું કોષ્ટક છે, જે આપણે શીખી ગયા એમાંથી થોડોક વિધેયોનો ક્રમ અલગ આપેલો છે, જેમાં કોટવાળું વિધેય જે છે એ લાસ્ટમાં આપેલું છે અહીં આપણને. અને આપણે શું ક્રમ રાખ્યો તો sin, cos, tan, કોટ, સેક અને કોસેક. અહીં ટેક્સ્ટ બુકની અંદર જે PDF ફાઇલ આપેલ છે એ અહીં તમને દર્શાવેલ છે. તો એની અંદર કોટ વિધેય જે છે એ લાસ્ટમાં દર્શાવેલું છે. તો આપણે જોઈએ તો કોટ 0ની કિંમત આપણને મળે છે અવ્યાખ્યાયિત. અહીં કીધું છે a બરાબર 0 એટલે કે કોટ 0ની કિંમત અવ્યાખ્યાયિત છે. તો આપણે કોષ્ટક પરથી જોઈ શકીએ કે કોટ 0ની કિંમત આપણને અવ્યાખ્યાયિત જ મળે છે. તેથી કહી શકાય કે આ વિધાન જે છે એ સત્ય છે. ચાલો મિત્રો આગળ વધીએ હવે ઉદાહરણ નંબર 6. મિત્રો ખાસ આ દાખલાની અંદર તમારે ધ્યાન આપવાનું છે ઉદાહરણ 6, અને આના પછી આપણે શીખીશું ઉદાહરણ નંબર 7. બંને દાખલા જે છે એક જ મેથડ ઉપર આધારિત છે, પરંતુ આ એક જ મેથડ ઉપર આના પછીનું ચેપ્ટર ત્રિકોણમિતિના ઉપયોગો, ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો એ આખું ચેપ્ટર આ દાખલાની અંદર જે રીત આવશે એ રીત ઉપર આધારિત છે. આ ત્રિકોણમિતિના પરિચયની આ એક રીત ઉપર આખું ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો એ માત્ર આ એક જ રીત ઉપર આખું ચેપ્ટર આધારિત છે. ચેપ્ટર 9ની અંદર જેટલા દાખલાઓ આપેલા છે બધા દાખલાઓની અંદર આ દાખલાની અંદર જે મેથડ આવે છે એ મેથડનો જ આપણે ઉપયોગ કરવાનો છે. તો એકદમ વ્યવસ્થિત રીતે સમજીએ અને ધ્યાન આપીએ અને શીખીએ. તો રકમ છે ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે, જેમાં AB બરાબર 5 અને ખૂણો ACB બરાબર 30. એક બાજુનું માપ આપેલ છે અને એક ખૂણાનું માપ આપેલ છે. તો બાજુ BC અને ACની લંબાઈ મેળવો. બાકીની બે બાજુના માપ મેળવવાના છે. એના માટે એક બાજુનું માપ અને એક ખૂણાનું માપ આપેલ છે. તો આપણે આકૃતિ દોરીએ એટલે તમને વિશેષ ખ્યાલ આવે. અહીં આપણને કાટકોણ ત્રિકોણની વાત કરેલ છે, જેનું નામ છે ABC, અને જેમાં ખૂણો B જે છે એ કાટખૂણો છે. AB બરાબર 5 સેન્ટીમીટર અને ACB આ ખૂણાનું માપ આપણને આપેલું છે 30. તો આપણે BC અને AC આ બંને બાજુની લંબાઈ મેળવવાની છે. તો જે હમણાં મેં વાત કરી એ મુજબ કે આના પછીનું જે ચેપ્ટર છે એની અંદર આ પ્રકારના જ દાખલાઓ આવશે. એક ખૂણાનું માપ આપેલ હશે, એક બાજુનું માપ આપેલ હશે, એના પરથી તમારે બાકીની બાજુના માપ મેળવવાના થશે. અને આ મેથડ જે છે એકદમ સરળ છે. આ મેથડની અંદર આપણે ઉપયોગ કરવાનો છે સ્વાધ્યાય 8.1ની રીતનો, કે જે વિધેયનું સૂત્ર હતા, સામેની પાસેની કર્ણવાળા જે સૂત્ર હતા એ સૂત્રનો જ આપણે આ રીતની અંદર ઉપયોગ કરીશું. તો કઈ રીતે ઉપયોગ કરવો એ જોઈએ આપણે. અહીં આપણી પાસે બે બાજુઓ અજ્ઞાત છે, એક બાજુ BC અને એક બાજુ AC. આપણી પાસે એક બાજુનું માપ છે AB બરાબર 5 અને એક ખૂણાનું માપ છે ACB બરાબર 30. તો હવે આપણે ખૂણો તો એક આપણને ફિક્સ આપી દીધો છે 30. તો એ ખૂણાને ધ્યાનમાં રાખીને બે બાજુઓ પસંદ કરવાની છે, કોઈ પણ બે બાજુઓ. પણ એ બે બાજુઓ કેવી
કે એક બાજુનું માપ આપણને ખબર હોય અને એક બાજુનું માપ આપણે મેળવવાનું હોય એવી બે બાજુઓ પસંદ કરવાની છે. તો અહીં બે બાજુઓના માપ મેળવવાના છે. તો આ બેમાંથી કોઈ પણ એક બાજુ પસંદ કરીએ અને એક બાજુ એવી પસંદ કરવાની કે જેનું માપ આપણને આપેલું હોય. તો આ એબીનું માપ આપેલું છે એટલે એક એ પસંદ કરી અને એક બીસી બાજુ ધારી લઈએ આપણે. તો હવે જે બે બાજુઓ પસંદ કરી એ બંને બાજુઓનો ખૂણા સી માટે શું સંબંધ થાય છે એ જોઈએ. તો ખૂણા સી માટે આપણે એક બાજુ પસંદ કરી છે એબી અને એક બાજુ પસંદ કરી છે બીસી. તો ખૂણા સી માટે એબી બાજુ કેવી થાય? ખૂણા સીની સામે આવે છે એટલે સામેની બાજુ થઈ, અને બીસી જે છે એ ખૂણા સીની પાસે આવે છે એટલે પાસેની બાજુ થઈ. તો આપણે પસંદ કરેલી બાજુઓમાંથી એક બાજુ સામેની બાજુ છે, એક બાજુ પાસેની બાજુ છે. તો સામેની બાજુ અને પાસેની બાજુ આવતી હોય એવું વિધેય કયું? તો બે વિધેય આવે છે એવા tan અને cot. આપણે ધ્યાનમાં લઈશું tan. આપણે વધારે પડતા ત્રણ વિધેયનો જ ઉપયોગ કરવાનો, sin, cos અને tan. કેમ કે બાકીના ત્રણ વિધેય જે છે એ આ ત્રણેયને વ્યસ્ત કરો એટલે cosec, sec અને cot એ પ્રમાણે ક્રમમાં આપણને વ્યસ્ત તરીકે કિંમત મળી જાય. તો આપણે વિધેય પસંદ કર્યું tan. સૌ પ્રથમ પેલું કામ શું કરવાનું છે? વિધેય પસંદ કરવાનું. વિધેય પસંદ કરવા માટે શું કરીશું? બે બાજુઓ પસંદ કરવાની. બે બાજુઓ કેવી પસંદ કરવાની? એકનું માપ ખબર હોય, એકનું માપ મેળવવાનું હોય. તો ખબર એવી બાજુ એબી, મેળવવાની હોય એવી બાજુ બીસી. હવે એ બંનેનો ખૂણા સી સાથેનો સંબંધ આપણે જોયો, સામેની બાજુ અને પાસેની બાજુ. તો સામેની બાજુ અને પાસેની બાજુ માટેનું વિધેય tan. હવે કયો ખૂણો આપણે ધ્યાનમાં લીધો છે? સી ખૂણો. તો tan સી બરાબર સામેની બાજુ એબી છેદમાં પાસેની બાજુ બીસી. હવે આપણી પાસે જે કિંમતો છે એ કિંમતો મૂકીએ. તો tan સી બરાબર છે 30 બરાબર એબીની કિંમત છે 5, બીસીની કિંમત આપણી પાસે નથી જે આપણે મેળવવાની છે. તો હવે આપણી પાસે tan 30ની કિંમત આપણે કોષ્ટક પરથી મેળવી શકીએ. તો કોષ્ટકની અંદર tan 30ની કિંમત શું થશે? 1/√3. તો tan 30 બરાબર આપણે લખી શકીએ 1/√3 બરાબર 5/BC. તો હવે આપણે કિંમત મેળવવાની છે કોની? બીસીની. તો જેની કિંમત મેળવવાની હોય એ અંશમાં હોવું જોઈએ અને પ્લસ હોવું જોઈએ. તો બીસી જે છે પ્લસ તો છે જ, પણ આ તો આપણે એને અંશમાં લઈ જવું પડે. તો આ બાજુ છેદમાં છે તો બરાબરની સામેની સાઈડ લઈ જઈએ એટલે ક્યાં વહી જાય? અંશમાં. તો અહીંથી આ લબાચો આખો દૂર કરવો પડે. તો √3 જે છે આ બાજુ છેદમાં છે તો એને સામે લઈ જાય તો એ અંશમાં વહી જાય. તેથી શું થશે? બીસી બરાબર 5√3 સેન્ટીમીટર. તો આ આપણને એક બાજુનું માપ મળી ગયું જે એકદમ સરળ અને સિમ્પલ છે. સિમ્પલ પ્રોસેસ છે. બે બાજુઓ પસંદ કરવાની એક ખૂણાને ધ્યાનમાં રાખીને. એકનું માપ ખબર હોય, એકનું માપ મેળવવાનું હોય. એ બંને બાજુનો સંબંધ જોવાનો, એના માટે વિધેય પસંદ કરવાનું, પછી કિંમતો મૂકી જે વિધેય આવે એની કિંમત આપણે કોષ્ટક પરથી પસંદ કરી અને મૂકી સાદુરૂપ આપી એટલે આપણને અજ્ઞાત બાજુ જે બીસી છે એની કિંમત મળે છે 5√3 સેન્ટીમીટર. હવે આપણને વાત કરી છે એસી બાજુની. બીસી અને એસી બંને બાજુઓ મેળવવાની હતી, એમાંથી બીસી બાજુનું માપ આપણી પાસે છે. હવે એસી બાજુનું માપ મેળવીએ. તો એસી બાજુનું માપ મેળવવા માટે પણ મેથડ તો આપણે આ જ ઉપયોગમાં લઈશું. બે બાજુઓ પસંદ કરવાની, એકનું માપ ખબર હોય, એકનું માપ મેળવવાનું હોય. તો આપણે એકનું માપ ખબર હોય એવી એબી બાજુ લઈએ અને બીસી પણ લઈ શકાય, કેમ કે હવે આપણી પાસે બીસીનું માપ છે. પરંતુ આપણે એબી લઈએ, કોઈ પણ પસંદ કરી શકાય. એબી બાજુ આપણે લીધી કે જેનું માપ ખબર છે. હવે અજ્ઞાત હોય તો એસીનું માપ આપણે મેળવવાનું છે, તો એસી બાજુ આપણે પસંદ કરી. ખૂણો કયો છે? સી. તો સી ખૂણા માટે એબી બાજુ શું થશે? સામેની બાજુ. એસી જે શું છે? તો કર્ણ છે. તો સામેની બાજુ અને કર્ણ એ માટેનું વિધેય કયું આવે? બે વિધેય આવે, સાઇન અને કોસેક, જેમાંથી આપણે સાઇન વિધેયને પસંદ કરીશું. તો વિધેય સાઇન ખૂણો સી સામેની બાજુ એબી છેદમાં કર્ણ એસી. હવે આપણી પાસે સી ની કિંમત છે સાઇન સી. સી બરાબર કેટલાનો ખૂણો છે? 30નો ખૂણો. એબી ની કિંમત છે આપણી પાસે કેટલી? 5. એસી આપણે મેળવવાનું છે. તો હવે સાઇન 30ની કિંમત આપણે કોષ્ટક પરથી મેળવી શકીએ. તો સાઇન 30 એટલે 1/2 બરાબર 5/80.
તો અહીં પણ આપણે એસીને કરતા બનાવીએ તો એસી જે છે છેદમાં બરાબરની આ બાજુ આવે તો સામેની સાઈડ, બે પણ બરાબરની પેલી સામેની બાજુ જાય એટલે અંશમાં. તો એસી બરાબર 5 ગુણ્યા 2 એટલે એસી બરાબર 10 સેન્ટીમીટર. તો આ રીતે આપણને બંને બાજુઓના માપ જે છે આપણે મેળવી શકીએ છીએ. તો હવે એક તમારે સેક્શન એની અંદર ઉપયોગમાં લઈ શકાય એવું નાની એવી નોંધ જે આપણે આ દાખલાની અંદર જવાબ મેળવ્યો એના પરથી આપણે શીખીએ. કે મિત્રો અહીં ખૂણો કેટલાનો છે? 30નો ખૂણો છે. સામેની બાજુ એની જે છે એનું માપ 5 છે. તો આ કર્ણનું માપ આપણને કેટલું મળ્યું? 10 મળ્યું. તો આના પરથી આપણે એક નાની એવી નોંધ બનાવી શકીએ કે 30ના ખૂણાની સામેની બાજુનું માપ કર્ણ કરતાં અડધું મળે. કર્ણનું માપ કેટલું મળ્યું આપણને? 10 મળ્યું. તો 10નું અડધું 5. આ વિધાન, આ જે આપણે નોંધ જે જોઈ એ આગળના દાખલાઓની અંદર પણ આવશે ત્યારે પણ હું તમને જણાવતો જઈશ કે જો આપણે જે વિધાન, આપણે જે નોંધ આકૃતિ પરથી જોઈ હતી એ સાચી છે. અહીં 30ના ખૂણાની સામેની બાજુનું જે માપ છે એ માપ કર્ણ કરતાં અડધું મળે. માત્ર 30ના ખૂણાની જ વાત છે. 60ના ખૂણા માટે આ વિધાન લાગુ પડતું નથી. તો એ આપણે નોંધ અહીં લખીએ. જે તમારે યાદ રાખવાની છે, તમને સેક્શન એની અંદર પૂછાતા દાખલાઓની અંદર તમે એનો ઉપયોગ કરી શકો છો અને ઝડપથી દાખલાઓ ગણી શકો છો. ત્રીસના ખૂણાની સામેની બાજુનું માપ કર્ણના માપ કરતાં અડધું હોય છે. આ એક વિધાન જે છે, હવે જો આ વિધાન આપણને શરૂઆતથી જ ખ્યાલ હોય તો આપણે એસીની કિંમત જે છે ગણતરી કર્યા વગર ડાયરેક્ટ કહી શકીએ કે આના કરતાં અડધું છે તો આનું ડબલ કરો એટલે કર્ણ મળી જાય. તો આ 5 છે તો આ કેટલું મળે? 10. ને આપણને કેટલું મળે છે? 10 જ મળે છે. બરાબર. તો આ પ્રકારનું બીજું ઉદાહરણ જે છે, ઉદાહરણ નંબર 7, એ જોઈએ હવે આગળ. ચાલો મિત્રો આગળ જોઈએ. જેમ આપણે હમણાં આગળના દાખલાની અંદર વાત કરી કે ઉદાહરણ 6 અને 7 ની અંદર આવતી મેથડનો ઉપયોગ આપણે ચેપ્ટર નંબર 9ની અંદર કરવાનો થશે. તો અહીં જે રકમ આપેલી છે, રકમ આપણે જોઈએ તો ઉદાહરણ 7, ત્રિકોણ PQRમાં ખૂણો Q કાટખૂણો છે. PQ બરાબર 3 અને PR બરાબર 6 હોય તો ખૂણો QPR અને ખૂણો PRQ મેળવો. તો અહીં આપણને બે બાજુઓના માપ આપેલા છે, એક કાટખૂણો આપેલ છે અને બે ખૂણાના માપ મેળવવાના છે. તો આપણે આકૃતિ દોરીએ એટલે તમને વિશેષ ખ્યાલ આવે. તો અહીં ત્રિકોણનું નામ છે PQR અને એમાં Q ખૂણો કાટખૂણો છે એટલે PQR. આ ખૂણો કાટખૂણો છે. PQ બરાબર 3 અને PR બરાબર 6. તો ખૂણો આપણે બે ખૂણાના માપ મેળવવાના છે. QPR એટલે આ ખૂણાનું માપ મેળવવાનું છે અને PRQ એટલે આ ખૂણાનું માપ મેળવવાનું છે. આ બે ખૂણાના માપ આપણે મેળવવાના છે. તો આગળનો દાખલો જે ગણ્યો એની અંદર આપણને એક ખૂણો અને એક બાજુનું માપ આપેલ હતું. બરાબર. અને એના પરથી આપણે બાજુના માપ મેળવવાના હતા. પરંતુ અહીં આપણને બે બાજુઓના માપ આપેલા છે અને એના પરથી આપણે ખૂણાના માપ મેળવવાના છે. તો આની અંદર રીત જે છે, આગલા દાખલાની અંદર આપણે જે ગણતરી કરી હતી, જે રીતનો ઉપયોગ કર્યો હતો એ રીતની મદદથી જ આ દાખલો આપણે ગણવાનો છે. એની પહેલાં આપણે જે એક નાનકડી નોંધ શીખી ગયા હતા, ઉદાહરણ 6નો જ્યારે પૂરું કર્યું ત્યારે છેલ્લે આપણે એક નાનકડી નોંધ જોઈ હતી. એ નોંધ ઉપરથી આપણે થોડોક આઈડિયો લગાવીએ તો અહીં આ બાજુનું માપ 3 છે, આ બાજુનું માપ 6 છે. એટલે R ખૂણો જે છે એની સામેની બાજુ આ 3 થાય અને આ કર્ણ જે છે 6 થાય. તો એનો મતલબ એમ કે R ખૂણાનું માપ કેટલું હોવું જોઈએ, આપણે જે આગલી નોંધ શીખી ગયા એ મુજબ નોંધ શું હતી? 30ના ખૂણાની સામેની બાજુનું માપ કર્ણ કરતાં અડધું હોય. તો અહીં છે કર્ણ 6, એના કરતાં આ બાજુનું માપ 3 અડધું આપ્યું છે. તો એનો મતલબ શું થયો કે R ખૂણાની સામેની બાજુ છે એનું માપ કર્ણ કરતાં અડધું છે. તો R ખૂણાની કિંમત 30 હોવી જોઈએ.
તો આપણે ગણતરી કરી અને મેળવીએ, જોઈએ આપણે જે નોંધ જે લખી છે એ સાચી છે કે ખોટી, એ આપણે અહીં સાબિત કરી જોઈએ. અહીં મુખ્ય આપણે મેળવવાના છે બે ખૂણાઓ. તો એ બે ખૂણાઓ મેળવવા માટે અહીં આપણે સૌ પ્રથમ કોઈ એક ખૂણાને ધ્યાનમાં લેશું. બરાબર? તો આપણે આર ખૂણાને ધ્યાનમાં લઈએ તો અહીં આપણે બે બાજુઓ એવી પસંદ કરવાની થાય જેના બંનેના માપ આપણી પાસે હોય. કેમ કે ખૂણો જે છે અજ્ઞાત છે અને આગળનો દાખલો જે ગણતરી કરી એમાં આપણી પાસે ખૂણાનું માપ હતું, એટલે એક અજ્ઞાત બાજુ અને એક બાજુનું માપ આપ્યું હોય એવી બે બાજુ પસંદ કરતા. પરંતુ આપણી પાસે અહીં ખૂણાનું માપ અજ્ઞાત છે એટલે આપણે બે બાજુઓ એવી પસંદ કરવાની જેના માપ આપેલા હોય. તો ખૂણો આર પસંદ કરીએ તો આર માટે આ બે બાજુઓ જે છે જેના માપ આપેલા છે. તો આર માટે આ સામેની બાજુ અને આ કર્ણ. તો સામેની બાજુ અને કર્ણ આવતું હોય એવું વિધેય કયું? બે વિધેય, સાઇન અને કોસેક. એમાંથી આપણે કયું પસંદ કરીશું? વિધેય સાઇન. તો સાઇન વિધેય, ખૂણો છે આર, સામેની બાજુ મળે છે પી ક્યુ, છેદમાં કર્ણ મળે છે પી આર. તો આપણી પાસે આરની કિંમત તો છે નહીં, પી ક્યુ બરાબર 3 મળે છે, પી આર બરાબર 6 મળે છે. તો હવે બંનેના છેદ ઉડાડીએ તો 3 દુ 6. તેથી આપણને સાઇન આર બરાબર કિંમત મળે છે 1/2. તો હવે આના પરથી ખૂણો કઈ રીતે પસંદ કરવો? તો એના માટે આપણે કોષ્ટક યાદ કરવું પડે. તો કોષ્ટકની અંદર આપણે જોવાનું કે સાઇન વિધેયની કયા ખૂણાની કિંમત 1/2 થાય. તો આપણે જાણીએ છીએ એ મુજબ કે સાઇન 30ની કિંમત જે છે 1/2 થાય. તેથી આર બરાબર આપણને કેટલા મળે? 30. કે 30ના ખૂણાની કિંમત જે છે એ 1/2 થાય. તો આપણે જે દાખલાની શરૂઆતમાં વાત કરી હતી જે નોંધની, તો એ નોંધ મુજબ ખૂણાનું માપ આપણને 30 મળવું જોઈએ અને આપણને ખૂણાનું માપ 30 જ મળે છે. તેથી આપણે કહી શકાય કે આપણે જે નોંધ લખેલી છે એ તદ્દન સાચી છે કે 30ના ખૂણાની સામેની બાજુનું માપ કર્ણ કરતાં અડધું હોય. 6ના અડધા 3, આર બરાબર 30. હવે બીજો ખૂણો જે મેળવવાની વાત કરેલી છે ક્યુ પી આર. તો ખૂણો પી મેળવવાનો છે. તો એની અંદર પણ આ જ વસ્તુ કે પી ખૂણા માટે બે બાજુઓ એવી પસંદ કરવાની કે જેના માપ આપેલા હોય. તો આ બે બાજુઓના માપ આપેલા છે. તો પી ખૂણા માટે આ પી ક્યુ બાજુ જે છે પાસેની થાય અને પી આર બાજુ જે છે એ કર્ણ થાય. તો પાસેની બાજુ અને કર્ણ આવતું હોય એવા કયા વિધેય? બે. ક્યાં ક્યાં? કોસ અને સેક. એમાંથી આપણે પસંદ કરીશું કોસ. તો વિધેય કોસ, ખૂણો પી, પાસેની બાજુ પી ક્યુ, છેદમાં કર્ણ પી આર. તો આપણી પાસે કોસ પીની કિંમત નથી. પી ક્યુ બરાબર 3 છે અને પી આર બરાબર 6 છે. તો કોસ અહીં છેદ ઉડાડીએ 3 દુ 6 એટલે કોસ પી બરાબર 1/2. તો કોસ વિધેયની કયા ખૂણાની કિંમત 1/2 થાય? તો એ આપણે કોષ્ટક પરથી મેળવી શકીએ. કોષ્ટકની અંદર જોઈએ તો કોસ વિધેયની 60ના ખૂણાની કિંમત 1/2 મળે. તેથી કહી શકાય કે પી બરાબર આપણને કેટલાનો ખૂણો મળે છે? 60નો ખૂણો મળે છે. હવે બીજી એક વાત કે આપણને આ ખૂણાનું માપ મળી ગયું હતું, આ ખૂણાનું માપ આપી દીધું છે, કાટખૂણો છે એટલે આપણને ખ્યાલ જ હોય કે એનું માપ 90 હોય. તો આપણી પાસે બે ખૂણાના માપ હોય ને તો ત્રીજા ખૂણાનું માપ આ રીતે મેળવી શકાય અને હજી એક રીતે પણ મેળવી શકાય કે આપ સૌ જાણો છો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો જે છે 180 થાય. તો એ 180માંથી 90 અને 30 120 બાદ કરો એટલે આપણને ખૂણાનું માપ મળે 60. પરંતુ આપણે અહીં આ રીત એટલા માટે કરી કેમ કે આ રીતનો ઉપયોગ આપણે 9મા ચેપ્ટરની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં આવવાનો છે. જેથી આ રીતની અત્યારથી આપણને ઢબ પડે એટલા માટે આ રીતનો આપણે ઉપયોગ અહીં કરેલ છે. તો આ રીતથી ઉદાહરણ 6 અને ઉદાહરણ 7 એક બાજુનું માપ હોય એક ખૂણાનું માપ હોય. એ રીત ઉદાહરણ 6 બંને બાજુના માપ આપ્યા હોય એના પરથી આપણે ખૂણા મેળવવાના. એ રીત ઉદાહરણ 7. તો આ બંને રીતનું મિશ્રણ ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગોની અંદર આવશે. તો આ બંને દાખલાઓની રીત જે છે એ ખૂબ જ વ્યવસ્થિત રીતે તમારે યાદ રાખવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 8.2 અને ત્યાં સુધીના ઉદાહરણો જે છે એ કમ્પ્લીટ કર્યા. જે
વિધેયો હતા, કોષ્ટક ઉપર આધારિત વિધેયોની જે કિંમતો હતી એના આધારિત આપણે દાખલાઓ જોયા. હવે ત્રીજી રીત આવે છે સ્વાધ્યાય 8.3. સ્વાધ્યાય 8.1ની અંદર સૂત્રો આવ્યા, સામેની, પાસેની અને કર્ણ. સ્વાધ્યાય 8.2 ની અંદર ત્રિકોણમિતીય વિધેયોની કોષ્ટકની કિંમતો આધારિત દાખલાઓ હતા. હવે સ્વાધ્યાય 8.3 ની અંદર આવે છે કોટિકોણ. ત્રિકોણમિતીય વિધેયોનો કોટિકોણ ત્રિકોણમિતીય વિધેયોનો ગુણોત્તર. બરાબર, કોટિકોણ શબ્દથી તમે પરિચિત હશો. કોટિકોણ કોને કહેવાય? તો કે જે બે ખૂણાના માપનો સરવાળો 90 થાય એને કોટિકોણ કહેવાય. 90 હોય એને કાટકોણ કહેવાય, અને જેનો સરવાળો 90 થતો હોય, બે ખૂણાનો સરવાળો 90 થતો હોય એને આપણે કોટિકોણ કહી શકાય. તો અહીં આપણે કોટિકોણ ત્રિકોણમિતીય વિધેયોના ગુણોત્તર જોવાના છે. તો એના માટે આપણે બે વિધેયોની જોડી જે છે એ યાદ રાખવાની થશે. સૌ પ્રથમ આપણે બે વિધેયોની જોડી જોઈ લઈએ. સાઇન થીટા અને કોસ થીટાની જોડી બનશે. આ રીતની અંદર જોડી યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. સાઇન થીટા કોસ થીટાની જોડી, અને એ પણ ક્રમમાં જ છે કે જે આપણે આગળનો ક્રમ શીખી ગયા હતા એ મુજબ. ટેન થીટા કોટ થીટાની જોડી, સેક થીટા કોસેક થીટાની જોડી. તો આ ત્રણ જોડી એ આપણે યાદ રાખવાની છે. હવે આ રીતની અંદર શું આવે છે તો કે આપેલ વિધેયનો જે ખૂણો છે એ ખૂણાને 90 માંથી બાદ કરવામાં આવે એટલે વિધેયનું રૂપાંતરણ થઈ જાય. મતલબ અહીં સાઇન વિધેયનો કયો ખૂણો છે? થીટા ખૂણો છે. બરાબર, તો સાઇન વિધેયનો થીટા ખૂણો છે એને આપણે 90 માંથી બાદ કરીએ. 90 માઇનસ થીટા. તો આપણે શું વાત કરી કે આપેલ વિધેયના ખૂણાને 90 માંથી બાદ કરતા વિધેયનું રૂપાંતરણ થઈ જાય. તો શેમાં થાય? તો આ જોડી એના માટે જ લખેલી છે કે સાઇન વિધેયનું રૂપાંતરણ શેમાં થશે? કોસ વિધેયમાં. તો એના બરાબર શું આવશે? કોસ થીટા. તો અહીં કયો ખૂણો લખવો? આ વિધેયમાંથી જે બાદ કરેલો હોય એ ખૂણો અહીં આવે. સાઇન 90 માઇનસ થીટા બરાબર કોસ થીટા. તો 90 માઇનસ થીટા એટલે કોટિકોણ જ થયું કે બે ખૂણાનો સરવાળો 90 થતો હોય, એમાંથી એક ખૂણાનું માપ ખબર હોય ને બીજાનું માપ ખબર ન હોય, તો 90 માંથી એને બાદ કરીએ એટલે બીજા ખૂણાનું માપ મળી જાય. એટલે કહી શકાય કે આ કોટિકોણ ત્રિકોણમિતીય ગુણોત્તર છે. તો સાઇન અને કોસ. તો આવી જ રીતે કોસ વિધેયનો જે ખૂણો છે એને આપણે 90 માંથી બાદ કરીએ તો એનું પણ રૂપાંતરણ થાય આ રીતે. કોસ 90 માઇનસ થીટા બરાબર કોસ વિધેયનો ખૂણો હતો થીટા, જેને આપણે 90 માંથી બાદ કરીએ એટલે કોસ વિધેયનું રૂપાંતરણ થઈ જાય સીધું સાઇન વિધેયમાં, અને ખૂણો આવે થીટા, કે જે બાદ કરેલો ખૂણો હોય એ જ ખૂણો અહીં આપણે લખવાનો થાય. તો આ સાઇન અને કોસની જોડી. એવી જ રીતે ટેન કોટ સેક કોસેકની બનાવી શકાય. તો ટેન વિધેયનો જે ખૂણો છે થીટા એને આપણે 90 માંથી બાદ કરીએ તો એના બરાબર જવાબ મળે કોટ થીટા. એવી જ રીતે કોટ વિધેયનો ખૂણો થીટા 90 માંથી બાદ કરીએ એટલે જવાબ મળે ટેન થીટા. એ જ મુજબ સેક અને કોસેક, કે સેક વિધેયનો ખૂણો જે છે થીટા એને આપણે 90 માંથી બાદ કરીએ તો જવાબ મળશે આપણને કોસેક થીટા. હવે કોસેક વિધેયનો જે ખૂણો છે એને આપણે 90 માંથી બાદ કરીએ એટલે આપણને જવાબ મળે સેક થીટા. મિત્રો, આ સૂત્ર જે છે આપણે દાખલાની ગણતરી કરીશું ત્યારે તમને ખૂબ જ વધારે ડિટેલમાં સમજાશે. અને ચેપ્ટર નંબર 8નો સૌથી સહેલામાં સહેલો ટોપિક આ ટોપિક છે. સ્વાધ્યાય 8.1 અને 8.2 પણ સહેલા જ છે, પણ એનાથી પણ વધારે સરળ આ રીતના દાખલાઓ જે છે ખૂબ જ સરળ છે. આ રીતના દાખલાઓની અંદર આપણે માત્ર એક જ વસ્તુ યાદ રાખવાની છે, વિધેયોની જોડી. સાઇનનું રૂપાંતર થાય તો શેમાં થાય? કોસમાં. કોસનું શેમાં થાય? સાઇનમાં. ટેનનું કોટમાં ને કોટનું ટેનમાં. સેકનું કોસેકમાં ને કોસેકનું સેકમાં. આ પ્રમાણેની જોડી જે છે આપણે યાદ રાખવાની છે. અને દાખલાઓની ગણતરી કરીએ ત્યારે હજી એક વસ્તુ યાદ રાખવાની, એવા બે ખૂણાઓની જોડી પસંદ કરવાની કે જેનો બેનો સરવાળો 90 થતો હોય.
એટલે આપણો દાખલો જે છે સરળતાથી આપણે એકદમ વ્યવસ્થિત રીતે ગણી શકીએ. બે વસ્તુઓ જ માત્ર યાદ રાખવાની છે મિત્રો, વિધેયોની જોડી અને ખૂણાઓની જોડી. ખૂણાઓની જોડી કઈ રીતે કે ખૂણાઓ એવા પસંદ કરવાના કે જેનો બંનેનો સરવાળો 90 થતો હોય. એ દાખલા ગણીશું ત્યારે તમને વધારે ડિટેલમાં ખ્યાલ આવશે. અને આ જોડી સાઇન કોસ, ટેન કોટ અને સેક કોસેક. તો આ ટોપિકની આપણે જે ચર્ચા કરી આના આધારિત દાખલાઓ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું.